વજન ઘટાડવા માટે કીટો ડાયટ, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને એનર્જી ડ્રિંક ટ્રેન્ડ છે કે ટ્રેપ? આપણે વાતો કરી રહ્યા છીએ વજન ઘટાડવાના ચાલતા ટ્રેન્ડની, ફેશનની. આંધળું અનુકરણ કરી રહ્યા છે આપણા યુવાનો. અલગ અલગ ડાયટ વાપરીને, ખોરાકમાં કાર્બ ઘટાડીને, હેલ્ધી કહેવાતા એક્ટિવ ડ્રિંક્સ લઈને. શું આ ખરેખર કામ કરે છે? જી ના. તબીબી સલાહ વગર વજન ઘટાડવાના પ્રયત્નો મોટાભાગના કિસ્સામાં ફેટને બદલે મસલનો લોસ કરે છે અને નુકસાન વધારે કરે છે. કીટો ડાયટ, જેમાં લો કાર્બ હાઈ ફેટ, જેમાં ફેટનું જ્વલન થાય છે અને શરીરમાં કીટોન બને છે, એ ન માત્ર પાચન માટે નુકસાનકારક છે, ઘણી વખત તો એ હેલ્થને, હૃદયને અને કિડનીને પણ નુકસાન કરે છે. એનર્જી ડ્રિંક્સ લોકો જાહેર ખબર જોઈને પીતા થઈ ગયા છે, પરંતુ એ કિડનીને અને હાર્ટને નુકસાન કરે છે અને કેલરીઝની સંખ્યા વધારે છે. તો ઓલ ઇન ઓલ, વજન ઘટાડવાનો ટ્રેન્ડ ફેશન તરીકે નહીં વાપરો. જો ખરેખર આરોગ્ય માટે જરૂરી હોય તો જ વજન ઘટાડો, અને એ પણ માત્ર તબીબી સલાહ પ્રમાણે. હકીકતમાં તો આરોગ્યપ્રદ ખોરાક, વધારે ફ્રૂટ્સ, વધારે પડતા કઠોળ અને યોગ્ય પ્રમાણમાં ફેટ એ સૌથી સારો ખોરાક છે, જેને ડેશ ખોરાક કહેવાય છે. તો ફાઇનલ મેસેજ: તબીબી સલાહ વગર ના તો વજન ઘટાડવાનો પ્રયત્ન કરો, ન તમારા ખોરાકમાં જાતે ફેરફાર કરો. નમસ્કાર.